हेलो मित्रों, अब આપણે અહીં આગળના ફંક્શન જોઈશું. લાસ્ટ રિપોર્ટિંગનું ફંક્શન જોયું છે તમે. નેક્સ્ટ ફંક્શનનું નામ છે તમારા એક્સપ્રેસિંગ ચોઇસ. ફંક્શન છે એક્સપ્રેસિંગ ચોઇસ. ચોઇસ એટલે પસંદગી દર્શાવી, ઈચ્છા દર્શાવી. તો એના ઉપરથી એનો યુઝ જો ક્યારે ઉપયોગ થાય છે તો કે જ્યારે કરતા કોઈ કાર્ય કરવાની ઈચ્છા કે પસંદગી દર્શાવે. જ્યારે કરતા કોઈ કામ કરવાની, કોઈ કાર્ય કરવાની પોતાની ઈચ્છા કે પસંદગીનો ભાવ દર્શાવતો હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. એને ઓળખવા માટેના ક્લૂઝ આપેલા છે. કઈ રીતે ઓળખશો તો ખાલી એટલું જ ધ્યાન રાખવાનું કે વાક્યની અંદર બે પ્રકારના શબ્દો શોધવાના છે. કયા બે પ્રકારના શબ્દો શોધવાના? એક તો વુડ રાધર ધેન, વચ્ચે ડોટ છે જોઈ શકો છો, એટલે વચ્ચે કંઈક શબ્દો આવશે. તો વુડ રાધર અને ધેન હોવું જોઈએ વાક્યમાં. અથવા સેન્ટેન્સમાં વુડ પ્રિફર ટુ હોવું જોઈએ. વુડ રાધર ધેન અથવા વુડ પ્રિફર ટુ. બરાબર, વુડ લાઇક ટુ પણ આવી શકે ઘણી વાર પ્રિફર ટુની જગ્યાએ. તો આ શબ્દો જો આપેલા હોય સેન્ટેન્સમાં અને પસંદગીનો ભાવ આપેલો હોય તો ત્યારે એક્સપ્રેસિંગ ચોઇસ. યાદ રાખજો, વુડ પછી ક્રિયાપદ હોય તો એ ચોઇસ નથી. વુડ પછી રાધર શબ્દ હોવો જોઈએ અને સાથે ધેન હોવું જોઈએ. અથવા વુડ પ્રિફર ટુ કે વુડ લાઇક ટુ હોવું જોઈએ. તો એ ફંક્શન દર્શાવશે તમારું એક્સપ્રેસિંગ ચોઇસ. શબ્દો ધ્યાન રાખજો, બે જ વર્ડ યાદ રાખવાના છે, વુડ રાધર ધેન અને વુડ પ્રિફર ટુ. તો એના આધારે તમને પહેલો પ્રશ્ન જે પૂછવાનો છે, બરાબર, સેક્શન એની અંદર સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન, જેમાં કાઉન્ટ્સમાં તમને અલગ અલગ ચાર એક ફંક્શનના નામ આપેલા હશે અને નીચે 3 વાક્યો આવશે. તો જે વાક્યમાં વુડ રાધર ધેન કે વુડ પ્રિફર ટુ કે વુડ લાઇક ટુ દેખાય એ ફંક્શનનું નામ તમારે આપવાનું છે એક્સપ્રેસિંગ ચોઇસ. એ ઉપર કાઉન્ટ્સમાં આપેલું હશે, સિલેક્ટ કરીને વાક્યના નીચે લખી દેવાનું છે. બરાબર. જેમ ફર્સ્ટ સેન્ટેન્સ જુઓ, આઈ એમ ટાયર્ડ. એક્ઝામ્પલ જોજો, આઈ એમ ટાયર્ડ, હું થાકેલો છું. આઈ વુડ રાધર ટેક ઓલા કેબ ધેન ઓટો રિક્ષા. હું થાકેલો છું તો હું ઓટો રિક્ષામાં જવા કરતાં ઓલા કેબ કરીને જવાનું વધારે પસંદ કરીશ. બરાબર. તો કયો શબ્દ આવ્યો? વુડ રાધર ધેન, ઓળખવા માટે. તો આ વાક્યમાં વુડ રાધર ધેન આપેલું છે, તો નીચે આન્સરમાં આપણે આપણા ફંક્શન, આ વાક્યના ફંક્શનનું નામ લખીશું એક્સપ્રેસિંગ ચોઇસ. બરાબર, કે શોઈંગ ચોઇસ કે ડિસ્ક્રાઇબિંગ ચોઇસ એવું કંઈક લખેલું હશે. બીજું વાક્ય છે, સુમિત વુડ રાધર ડ્રિંક ટી ધેન કોફી. ફરીથી સેન્ટેન્સમાં કયો શબ્દ આવ્યો પસંદ ચોઇસ દર્શાવવા માટે? વુડ રાધર ધેન. સુમિત કોફી કરતાં ચા પીવાનું વધારે પસંદ કરશે. બરાબર. તો વુડ રાધર ધેન આપેલું છે, તો ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ ચોઇસ. ઓકે. થર્ડ સેન્ટેન્સ જુઓ, નિહાર વુડ રાધર ગેટ પનિશ્ડ બાય માય ફાધર ધેન માય મધર. બોલો, આમાં બી પસંદગી છે. નિહારને મારી માતા કરતાં મારા પિતા પાસેથી સજા મેળવવાનું એને વધારે ગમે છે. એમાંય પસંદગી છે, કોની પાસેથી સજા લેવું, ચોઇસ છે. એક્સપ્રેસિંગ ચોઇસ, વુડ રાધર ધેન આવ્યું છે. બરાબર. ફોર્થ એક્ઝામ્પલ જુઓ, ચોથું એક્ઝામ્પલ. અનિલ વુડ પ્રિફર ટુ, કયો શબ્દ આવ્યો? વુડ પ્રિફર ટુ બાય અ ન્યૂ કાર. અનિલ નવી કાર ખરીદવાનું પસંદ કરશે. તો વુડ પ્રિફર ટુ શબ્દ આપેલો હોય ત્યારે તમારા વાક્યના નીચે ફંક્શનનું નામ લખવાનું રહેશે એક્સપ્રેસિંગ ચોઇસ. એ જ પ્રમાણે પાંચમું વાક્ય છે, મિસ્ટર કાનાણી વુડ પ્રિફર ટુ રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર. તો મિસ્ટર કાનાણી ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચવાનું પસંદ કરશે. તો વુડ પ્રિફર ટુ આપેલું છે, તો વુડ રાધર ધેન, વુડ પ્રિફર ટુ કે વુડ લાઇક ટુ આપેલું હોય તો નીચે આન્સરમાં ફંક્શન નામ લખવાનું છે, કાઉન્ટ્સમાંથી સિલેક્ટ કરવાનું એક્સપ્રેસિંગ ચોઇસ. ઓકે. તો આ થઈ ગયું આઈડેન્ટિફાય ધ ફંક્શન. હવે ડાયલોગ જોઈએ, રિસ્પોન્ડ ધ ડાયલોગ. સૂચના આવશે, સિલેક્ટ
એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ ધ સેન્ટન્સ. તો હવે આ પ્રમાણે તમે જોઈ શકો છો એ પ્રમાણે ડાયલોગ આપેલો છે. સુમિતનો ડાયલોગ છે, વુડ યુ લાઇક ટુ સ્ટે એટ હોમ? તમને ઘરે રહેવાનું ગમે છે? તો ઉર્વિશના વાક્યમાં ખાલી જગ્યા છે, બરાબર. અને અહીંયા કાઉન્ટ્સમાં ફંક્શનનું નામ લખેલું આવશે એક્સપ્રેસિંગ ચોઇસ. હવે આપણે ઊંધું જવાનું છે. હમણાં આપણે એવું ભણ્યા કે સેન્ટન્સમાં વુડ રાધર દેન કે વુડ પ્રિફર ટુ હોય તો ઉપર કાઉન્ટ્સમાંથી જવાબ સિલેક્ટ કરવાનો શોધવાનો છે એક્સપ્રેસિંગ ચોઇસ. હવે ઓલરેડી અહીંયા કાઉન્ટ્સમાં એક્સપ્રેસિંગ ચોઇસ અહીંયા લખીને આપેલું હશે એક્સપ્રેસિંગ ચોઇસ. તો તમારે શું કરવાનું છે, નીચે 4 વિકલ્પ આપેલા છે ABCD, એમાંથી એવો વિકલ્પ શોધવાનો જેની અંદર પેલા શબ્દો હોય વુડ રાધર દેન અથવા વુડ પ્રિફર ટુ. તો જે વિકલ્પમાં તમારા આ શબ્દો દેખાય ફંક્શનના એ તમારો આન્સર રહેશે, બરાબર. જોઈએ પહેલામાં છે ઉર્વિશના ડાયલોગમાં શું આવવું જોઈએ, ઇફ આઈ એમ ટાયર્ડ આઈ વિલ સ્ટે એટ હોમ. તો ઇફ આપેલું છે વાક્યમાં ઇફ આપેલું છે, તો ઇફ તો કન્ડિશન દર્શાવે એટલે આ વિકલ્પ આવે નહીં. બીજામાં છે આઈ હેવ હેડેક સો આઈ વિલ સ્ટે એટ હોમ. તો સો પછીનું વાક્ય તો પરિણામ દર્શાવે એટલે આ વિકલ્પ પણ આવશે નહીં. ત્રીજામાં છે આઈ વુડ રાધર ગો આઉટ દેન. કયો શબ્દ દેખાવ, વુડ રાધર દેન. ચોથા વિકલ્પને જોવાની જરૂર પણ નથી હવે, બરાબર. અને ચોથામાં ઓટ ટુ છે, બરાબર. શુડ, ઓટ ટુ, હેડ બેટર એ તમારું સજેશન દર્શાવે, એડવાઇસ દર્શાવે એટલે એ પણ નહીં આવે, ડી વિકલ્પ પણ નહીં આવે, બરાબર. તો સાચો આન્સર કયો છે એક્સપ્રેસિંગ ચોઇસ માટે? સાચો આન્સર છે સી વિકલ્પ, આઈ વુડ રાધર ગો આઉટ દેન સ્ટે એટ હોમ. ઓકે, આન્સર ટીક કરજો વિડીયો જોઈને, બરાબર. બીજો ડાયલોગ છે અમિત નો ડાયલોગ છે, અરુણ ગવલી ડીડન્ટ લાઇક ટુ અરેસ્ટેડ બાય પોલીસ. અરુણ ગવલી ડીડન્ટ લાઇક ટુ બી અરેસ્ટેડ બાય પોલીસ. તો જનકના વાક્યમાં ખાલી જગ્યા છે. કાઉન્ટ્સમાં અહીંયા ફંક્શનનું નામ લખેલું આવશે એક્સપ્રેસિંગ ચોઇસ, બરાબર. તો ફરીથી આપણે 4 વિકલ્પ આપેલા છે, એમાંથી એવો વિકલ્પ શોધવાનો છે જેમાં વુડ રાધર દેન કે વુડ પ્રિફર ટુ આપેલું હોય. પહેલું વાક્ય જુઓ, હેડ બેટર, હી હેડ બેટર હાઇડ હિમસેલ્ફ સમવેર. હેડ બેટર આપેલું છે તો હેડ બેટર તો શું દર્શાવે, હેડ બેટર સલાહ દર્શાવે છે, બરાબર. એક્સપ્રેસિંગ એડવાઇસ એટલે એ નહીં આવે. બીજો છે હી લેફ્ટ ધ કન્ટ્રી સો ધેટ. વાક્યમાં સો ધેટ આવે તો એ પાછળના વાક્યમાં હેતુ દર્શાવેલો હોય તો પર્પઝવાળું બી નહીં આવે. ત્રીજા વિકલ્પમાં ધો આપેલું છે વાક્યની શરૂઆતમાં, તો ધો તો કોન્ટ્રાસ્ટ દર્શાવે, આગળ ભણી ગયા છો એટલે સી વિકલ્પ પણ આવે નહીં. તો હવે રહ્યો આપણી પાસે એક વિકલ્પ, એમાં જોઈ શકો છો વુડ રાધર અને ધેન આપેલું છે, હી વુડ રાધર ડાય દેન ગો ટુ જેલ. તો જનકનો જવાબ આ હશે કે જેલમાં જવા કરતાં મરી જવાનું વધારે પસંદ કરશે. તો સાચો આન્સર કયો છે, તો કે ડી આન્સર છે, હી વુડ રાધર ડાય દેન ગો ટુ જેલ, બરાબર. ડી આન્સર આવશે. એ જ પ્રમાણે ત્રીજું વાક્ય છે, ત્રીજું એક્ઝામ્પલ. પ્રિયાનો ડાયલોગ છે, નેહા વેસ્ટેડ હર ટાઈમ ઇન આઇડલ ટોક્સ એન્ડ ફેલ. બરાબર, નેહા નવરાશની વાતો કરવામાં પોતાનો સમય બગાડે છે અને નાપાસ થઈ હતી, બરાબર. તો સ્નેહાના ડાયલોગમાં ખાલી જગ્યા છે. કાઉન્ટ્સમાં ફંક્શનનું નામ આવવાનું છે એક્સપ્રેસિંગ ચોઇસ, બરાબર. 4 વિકલ્પ આપેલા છે ABCD. પહેલો વિકલ્પ છે ઇફ નેહા હેડ નોટ વેસ્ટેડ હર ટાઈમ શી વુડ હેવ નોટ ફેલ્ડ. તો પહેલામાં તો ઇફ વિકલ્પ આપેલો છે, ઇફ. તો ઇફ કન્ડિશન દર્શાવે એટલે એ આન્સર આવે નહીં. બીજામાં નેહા શુડ નોટ, શુડ આપ્યું વાક્યમાં, શુડ હેડ બેટર, તો આગળ ભણી ગયા છે ફંક્શન આપણે, તો એ એડવાઇસ દર્શાવે છે, ઓફરિંગ એડવાઇસ એટલે એ વિકલ્પ પણ નથી, આપણે તો ઓફરિંગ ચોઇસ જોઈએ છે. ત્રીજામાં બીકોઝ સંયોજક આપેલો છે, બરાબર. તો બીકોઝ કારણ દર્શાવે એટલે એ સંયોજક પણ નહીં આવે. તો હવે છેલ્લો વિકલ્પ જુઓ, નેહા વુડ રાધર વર્ક હાર્ડ દેન ટોક યુઝલેસલી, બરાબર. તો વુડ રાધર ધેન વાક્યમાં આપેલું છે
તો ડી વિકલ્પ એ આ વાક્યનો આ ડાયલોગનો આન્સર છે. એવી રીતે ચોથું વાક્ય છે, જુઓ મિત્રો, ફોર્થ સેન્ટન્સ. નરેન્દ્ર, યુ ડ્રોવ કેરલેસલી એન્ડ સ્ટ્રક વિથ અ કાર. નરેન્દ્ર કહે છે કે તે બેદરકારીથી ગાડી ચલાવી અને કારને અથડાવી દીધી, અકસ્માત કરી દીધો. તો પિયુષના ડાયલોગમાં ખાલી જગ્યા આપી દીધી છે. કાઉન્સમાં ફંક્શનનું નામ એક્સપ્રેસિંગ ચોઇસ. 4 વિકલ્પ આપેલા છે. પહેલા વિકલ્પમાં આઈ મસ્ટ નોટ ડ્રાઈવ અ ફાસ્ટ, બરાબર, એ વિકલ્પમાં મસ્ટ આપેલું છે, તો એ જવાબ નથી આવવાનો. બીજો વિકલ્પ છે આઈ ડ્રાઈવ સેફલી ટુ એવોઇડ એક્સિડન્ટ, તો અહીંયા ટુ પછીના વાક્યમાં હેતુ આપેલો છે એટલે એ પણ નહીં આવે. આપણે તો શું જોઈએ છે આન્સરમાં? ચોઇસ જોઈએ છે. ત્રીજા વિકલ્પમાં જો આઈ વુડ રાધર ડ્રાઈવ કેરફુલી ધેન વેરી ફાસ્ટ, તો હું ઝડપથી ચલાવવા કરતાં કાળજીપૂર્વક ચલાવવાનું પસંદ કરીશ. તો તમને સેન્ટન્સમાં પેલા શબ્દો દેખાઈ ગયા છે, કયા? વુડ રાધર અને ધેન. ચોથામાં જોઈ લો, સો ધેટ આપ્યું છે એટલે એ પણ આવે નહીં. તો વુડ રાધર ધેન આપેલું છે એટલે ચોથા વિકલ્પનો આન્સર છે વિકલ્પ સી. બરાબર, સી ઓપ્શન એ તમારો આન્સર છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ફરીથી એકવાર ખાલી આટલું જ મગજમાં રાખવાનું છે. વુડ રાધર ધેન કે વુડ પ્રિફર ટુ દેખાય તો તમારા ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ ચોઇસ. બરાબર. નેક્સ્ટ આગળ જોઈએ નવું ફંક્શન. હવેના ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. વૈકલ્પિક પસંદગી બતાવવાની છે. યુઝ આપેલું છે. વાક્યમાં આપેલા બેમાંથી એક અથવા બેમાંથી એક પણ ન હોય, બેમાંથી એક અથવા બેમાંથી એક પણ ન હોય તેવી પસંદગીનો ભાવ દર્શાવે. એટલે બેમાંથી કોઈ એકને પસંદ કરવાનો અથવા બંનેને ન કરી દેવાનું છે. બરાબર, બંનેની ના પસંદગી બતાવવાની. એવો ભાવ દર્શાવવા માટે અલ્ટરનેટિવ ચોઇસ એટલે કે બે વિકલ્પ, બે વસ્તુ કે બે વ્યક્તિની વાત છે, એ બેમાંથી કોઈ એકની પસંદગી અથવા બંનેની નાપસંદગીનો ભાવ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. કયો ફંક્શન? એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. બરાબર. આ ફંક્શનને દર્શાવવા માટે કયા શબ્દો આવે? તો ઓળખવા માટેના શબ્દો છે, ક્લૂઝ આપેલા છે. તમે જોઈ શકો છો ક્લૂઝ આપેલા છે વાક્યમાં. તો વાક્યમાં તમને આઈધર ઓર જોડકું આવે, વચ્ચે શબ્દો આવશે, નાઈધર નોર, અથવા આઈધર ઓફ લખેલું આવે. આઈધર ઓફ લખેલું આવશે તો ઓર નહીં આવે, યાદ રાખજો, વચ્ચે ટપકા નથી. આઈધર ઓફ સાથે જ આવે. પછી નાઈધર ઓફ, આ ઉપરાંત બોથ એન્ડ અને નોટ ઓનલી બટ ઓલ્સો. બરાબર, કયા કયા શબ્દો કીધા છે? આઈધર ઓર, નાઈધર નોર, આઈધર ઓફ, નાઈધર ઓફ, બોથ એન્ડ અથવા નોટ ઓનલી બટ ઓલ્સો. વાક્યમાં આમાંથી કોઈક સંયોજકો દેખાય, બધા સંયોજક છે, આમાંથી કોઈ સંયોજક દેખાય તો એ વાક્ય એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ નામના ફંક્શનને દર્શાવે છે. બરાબર, વિકલ્પ દર્શાવવા માટે ઉપયોગ થાય છે. શબ્દો બરાબર જોઈ લેજો. આઈધર ઓર, નાઈધર નોર, આઈધર ઓફ, નાઈધર ઓફ, બોથ એન્ડ અને નોટ ઓનલી બટ ઓલ્સો. ઓકે, તો આ બોક્સમાં આવી રીતે મૂકી દેવાનું છે. નાવ યુ કેન સી ધ એક્ઝામ્પલ. લેટ્સ સી. સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. ફર્સ્ટ એક્ઝામ્પલ છે. ફર્સ્ટ એક્ઝામ્પલ, આઈધર કૃપા ઓર અર્ચના વિલ અકમ્પની યુ. ફર્સ્ટ સેન્ટન્સમાં કયો શબ્દ દેખાયો તમને ઓળખવા માટે? આઈધર ઓર. તો સેન્ટન્સમાં આઈધર ઓર આપેલું હોય તો આનાની ઉપર કાઉન્સમાંથી કયું ફંક્શન સિલેક્ટ કરવાનું? તો કાઉન્સમાં જ્યાં લખ્યું હોય એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ, એ તમારો આન્સર રહેશે, આ ફંક્શન. ઓકે. નેક્સ્ટ સેકન્ડ સેન્ટન્સ, માય વાઇફ લાઇક્સ ટુ ગો આઈધર મનાલી ઓર મહાબલેશ્વર. ફરીથી વિકલ્પમાં આપેલું છે આઈધર ઓર, બે સ્થળ વચ્ચેની પસંદગીનો ભાવ છે. બરાબર, તો ત્યારે તમારા આઈધર ઓર દેખાય છે વાક્યમાં, સો તમારા ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. એવી રીતે ત્રીજું જુઓ, હેલન કુડ નાઈધર સી નોર હિયર. કયો શબ્દ દેખાયો? નાઈધર નોર. કયો શબ્દ દેખાયો? નાઈધર નોર. તો નાઈધર નોર આવે
તો બંને વાક્યને નકાર અર્થ દર્શાવે છે, બંનેની ના પસંદગી. આઈધર નોર આપેલું હોય તો રિપીટ આપણા ઉપરથી કાઉન્ટ્સમાંથી ફંક્શનનું નામ સિલેક્ટ કરવાનું છે, એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. ચોથું વાક્ય જો, અનિલ વિલ ચૂઝ આઈધર ઓફ ધીસ બુક્સ. એટલે અનિલ આ બેમાંથી કોઈ એક ચોપડી પસંદ કરશે. આઈધર ઓફ આવ્યું, જુઓ આઈધર ઓફ આવે તો ઓર આવતું નથી, બરાબર. તો અનિલ વિલ ચૂઝ આઈધર ઓફ ધીસ બુક્સ. આઈધર ઓફ આપેલું છે માટે આપણા ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. સેમ સેન્ટેન્સ પાંચમા વાક્યમાં. હું દરેક વાક્યમાં એટલા માટે બોલતો જાઉં છું એકને એક વાત કે આ ભાઈ આ ફંક્શનનું નામ અલ્ટરનેટિવ ચોઇસ છે, કે જેથી તમને શબ્દની સાથે સાથે ફંક્શનનું નામ તમારા મગજમાં બેસી જાય, સાંભળો એટલી વાર યાદ રહે એમ. મિસ્ટર જરીવાલા કેન સ્પીક નોટ ઓનલી, કયો શબ્દ આવ્યો છે? નોટ ઓનલી ઇન ઇંગ્લિશ બટ ઓલ્સો ઇન ફ્રેન્ચ. તો મિસ્ટર જરીવાલા આ બેમાંથી કોઈ પણ એક બંને ભાષામાં બોલી શકે છે, માત્ર ઇંગ્લિશમાં જ નહીં પરંતુ ફ્રેન્ચમાં પણ બોલે છે. તો નોટ ઓનલી બટ ઓલ્સો આપેલું છે, સો આપણા ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. બરાબર. ઉપર કાઉન્ટ્સમાં આપેલા શબ્દો બરાબર મોઢે કરી દેવાના, ક્લૂઝમાં આપેલા શબ્દો અને ફંક્શનનું નામ. તો તમારા માર્ક્સ મેં આગળ પણ સમજાવેલું છે કે તમારા માર્ક્સ કપાવવાની કોઈ શક્યતા રહેતી નથી. ઓકે, તો હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે. સિલેક્ટ એન્ડ રાઇટ ધ કરેક્ટ રિસ્પોન્સ. સિલેક્ટ એન્ડ રાઇટ ધ કરેક્ટ રિસ્પોન્સ. રિસ્પોન્ડ ધ ડાયલોગ. આમાં ડાયલોગની સાથે હવે તમારે ઊંધું જવાનું છે. ફંક્શનનું નામ આપેલું હશે કાઉન્ટ્સમાં એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ, અને નીચે 4 વિકલ્પ છે. તો આપણે એવો વિકલ્પ સિલેક્ટ કરવાનો છે જેમાં પેલા ક્લૂઝના શબ્દો આઈધર ઓર, નાઈધર નોર, આઈધર ઓફ, નાઈધર ઓફ, નોટ ઓનલી બટ ઓલ્સો કે બોથ એન્ડ આપેલું હોય. જે વિકલ્પમાં આમાંથી કોઈ પણ એક સંયોજક દેખાય છે તો ઇટ ઇઝ યોર આન્સર. બરાબર. એ વિકલ્પ, એ ઓપ્શન તમારો આન્સર રહેશે. વિધિ પૂછે છે, વિધિનો ડાયલોગ છે. હુ વિલ સિંગ અ સોંગ ફોર મી. અહીંયા ક્વેશ્ચન માર્ક આવશે. હુ વિલ સિંગ અ સોંગ ફોર મી. બરાબર. તો વિરાજના ડાયલોગમાં ખાલી જગ્યા છે. કાઉન્ટ્સમાં ફંક્શનનું નામ લખેલું આવશે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. તો નાવ યુ કેન સી ધ ઓપ્શન્સ. પહેલો વિકલ્પ એ ઓપ્શન છે. યુ વિલ સિંગ સચ અ સોંગ ધેટ. સચ ધેટ આપેલું છે તો એ અલગ ફંક્શન આવે, એ રિઝલ્ટ દર્શાવે. બરાબર. તો આ વિકલ્પ નથી. બીજામાં આપેલું છે આઈધર યુગ ઓર પૂનમ વિલ સિંગ અ સોંગ ફોર યુ. તો કયો શબ્દ દેખાયો? આઈધર ઓર. આપણા ફંક્શનનું નામ હતું એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ, તો આઈધર ઓર આવે તો એ તમારો આન્સર. બરાબર. તમે સી અને ડી ચેક કરી શકો છો. સીમાં તમને ધો સંયોજક આવેલું છે, તો ધો વાક્યની શરૂઆતમાં આપે તો કોન્ટ્રાસ્ટ દર્શાવે એટલે એ જવાબ નહીં આવે. અને ડીમાં બેટર ધેન આપેલું છે તો એ કમ્પેરિંગ દર્શાવે છે. આપણા ફંક્શનનું નામ તો એક્સપ્રેસિંગ ચોઇસ, તો ચોઇસ માટેના શબ્દો છે આઈધર ઓર, તો એ બી વિકલ્પમાં છે એ તમારો જવાબ. ઓકે, બીજું વાક્ય હિતેશનો ડાયલોગ છે. શેલ વી ગો ઓન અ ટૂર બાય બસ. તો હેત એને જવાબ આપે છે. કાઉન્ટ્સમાં ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. ઓકે, તો હવે આપણે વિકલ્પમાં જોઈએ ક્યાં અલ્ટરનેટિવ ચોઇસના શબ્દો આપેલા છે. પહેલા ઓપ્શનમાં છે યસ વી વિલ ગો બાય બસ બીકોઝ. આ બીકોઝ આપેલું છે તો એ તો કારણ દર્શાવે, રીઝન બતાવે, એટલે પહેલો વિકલ્પ આવે નહીં જવાબમાં. વી શેલ ગો ઓન અ ટૂર ઇન ઓર્ડર ટુ. કયો શબ્દ આપ્યો છે? ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ હેતુ દર્શાવે, પર્પઝ કહેવાય, એટલે આ પણ આવે નહીં. સી વિકલ્પ જુઓ. વી શેલ ગો ઓન અ ટૂર આઈધર બાય બસ ઓર બાય ટ્રેન. તો કયો શબ્દ દેખાયો આપણને? આઈધર ઓર દેખાયો. બરાબર. સો આપણા ફંક્શનનું નામ આઈધર ઓર આપેલું છે માટે આપણું જે ઉપર એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ કાઉન્ટમાં લખેલું છે એનો વિકલ્પ આવે સી વિકલ્પ જવાબમાં. છેલ્લામાં તમે ચેક કરી શકો છો ડી આમાં ધો આપેલું છે તો એ કોન્ટ્રાસ્ટ દર્શાવે એટલે ડી વિકલ્પ પણ આવશે નહીં. સાચો આન્સર છે સી વિકલ્પ. વી શેલ ગો ઓન અ ટૂર આઈધર બાય બસ ઓર બાય ટ્રેન.
નેક્સ્ટ થર્ડ સેન્ટન્સ, સ્નેહાનો ડાયલોગ છે, ડુ યુ લાઇક પંજાબી ડીશ? નેહાના ડાયલોગમાં ખાલી જગ્યા, કાઉન્સમાં ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. પહેલો વિકલ્પ, આઈ વુડ રાધર પ્રિફર ચાઇનીઝ દેન પંજાબી ડીશ. તો અહીંયા તો વુડ રાધર દેન આપ્યું. વુડ રાધર દેન હોય તો એ ચોઇસ દર્શાવે છે, અલ્ટરનેટિવ ચોઇસ દર્શાવતું નથી, એટલે એ વિકલ્પ નહીં આવે. બરાબર. પંજાબી ડીશ ઇઝ ધ મોસ્ટ ફેવરેટ, ધ મોસ્ટ આવ્યું. બરાબર, ધ મોસ્ટ તો એ તો ડિગ્રી દર્શાવે એટલે કમ્પેરિંગ, એટલે એ પણ નહીં આવે. સી વિકલ્પમાં ગુજરાતી ડીશ ઇઝ બેટર દેન બી તમને ડિગ્રીનું જ વાક્ય આવ્યું, એટલે એ પણ કમ્પેરિંગ વાળું છે, એટલે એ પણ નહીં આવે. તો છેલ્લા ડાયલોગમાં જુઓ, એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ છે કે નહીં. આઈ લાઇક નાઇધર પંજાબી ડીશ નોર ચાઇનીઝ ડીશ. તો નાઇધર નોર વાક્યમાં આપેલું છે, માટે ફંક્શન એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ દર્શાવે છે. તો એનો ઓપ્શન છે ઓપ્શન ડી. ત્રીજાના આન્સરમાં છે ઓપ્શન ડી. બરાબર. જવાબ લખતી વખતે ખાસ વિડીયોને ધ્યાનમાં લઈને જવાબ લખવાના છે. નેક્સ્ટ ફોર્થ એક્ઝામ્પલ, મંથનનો ડાયલોગ છે, વિચ કાર ડુ યુ લાઇક ટુ બાય, BMW ઓર ઓડી? બરાબર. તો મિતના ડાયલોગમાં ખાલી જગ્યા છે, કાઉન્સમાં ફંક્શનનું નામ આવશે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. બરાબર. પહેલા વાક્યમાં છે, આઈ લાઇક ટુ બાય આઈધર ઓફ ધીસ કાર. પહેલા જ વાક્યમાં તમને આપી દીધું છે ઓપ્શન શું, આઈધર ઓફ. તો આઈધર ઓર, નાઇધર નોર, આઈધર ઓફ, નોટ ઓનલી બટ ઓલ્સો કે બોથ એન્ડ આવે તો એ વિકલ્પ તમારો એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ બતાવે છે, એટલે પહેલો જ વિકલ્પ સાચો છે. છતાં પણ બાકીના જોઈ લો. બી વિકલ્પમાં સચ ધેટ આપ્યું છે, તો એ રિઝલ્ટ બતાવે છે, ચોઇસ બતાવતું નથી, અલ્ટરનેટિવ ચોઇસ નથી, એટલે એ નહીં આવે. સી વિકલ્પમાં આઈ ડુ નોટ સ્પેન્ડ માય મની ઓન લક્ઝરિયસ કાર. તો આ તો સિમ્પલ સેન્ટન્સ છે. બરાબર, સિમ્પલ સેન્ટન્સ છે, અંદર કોઈ સંયોજકનો ઉપયોગ થયો નથી, તો એ પણ નહીં આવે. ડી વિકલ્પમાં ધો વાક્યની શરૂઆતમાં આપેલું છે, જે કોન્ટ્રાસ્ટ દર્શાવે છે, જ્યારે આપણા ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. બરાબર. તો એના શબ્દ છે આઈધર ઓફ, એ વિકલ્પમાં આપેલો છે, તે તમારો જવાબ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં આ ફંક્શન પણ પૂરું. બરાબર. ફરીથી એકવાર કહી દઉં છું, વાક્યમાં આઈધર ઓફ, આઈધર ઓર, નાઇધર નોર કે પછી આઈધર ઓફ, નાઇધર ઓફ, નોટ ઓનલી બટ ઓલ્સો કે બોથ એન્ડ હોય તો તમારા ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. રાઈટ. ચલો નેક્સ્ટ, એના પછીનું ફંક્શન છે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. ક્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે એ સમજી લઈએ. એનો યુઝ આપેલો છે કે જ્યારે કર્તા એની ભૂતકાળમાં થતી નિયમિત ટેવ કે આદતને દર્શાવે. એટલે કે કર્તા ભૂતકાળમાં કોઈ કાર્ય કરવા માટે નિયમિત રીતે એ કાર્ય કરવા માટે ટેવાયેલો હોય કે એને આદત હોય, બરાબર, ક્રિયા કરવાની એને આદત હોય, ત્યારે એને દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ફંક્શનનું નામ છે હેબિચ્યુઅલ પાસ્ટ. બરાબર, એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. એના ક્લૂઝ આપેલા છે, વાક્યમાં કયા શબ્દો આવી શકે, તો કે વાક્યની અંદર આને ઓળખવા માટે ચેક કરવાનું, યુઝડ ટુ, ક્લૂઝ જોજો. યુઝડ ટુ પ્લસ V1 આપેલું હોય. રિપીટ કરું છું, યુઝડ ટુની સાથે શું હોય, V1 આવવું જોઈએ. આ બરાબર માઇન્ડમાં બેસાડજો. યુઝડ ટુ લખેલું હોય તો એની પાછળ મૂળ ક્રિયાપદ જ આવવું જોઈએ, V1 આવવું જોઈએ. અથવા વાક્યમાં કરતા પછી તરત જ એમ ઇઝ આર, ત્યારબાદ યુઝડ ટુ હોય તો પાછળ ING વાળું ક્રિયાપદ આવવું જોઈએ. એમ ઇઝ આર હોય, યુઝડ ટુ હોય તો પાછળ કેવું ક્રિયાપદ, ING વાળું ક્રિયાપદ. ધ્યાન રાખજો, યુઝડ, આમાં એમ ઇઝ આર આપેલું હોય, યુઝડ ટુ આપેલું હોય ને પછી મૂળ ક્રિયાપદ આપેલું હોય તો આન્સર ખોટો. V1 આપેલું હોય તો આન્સર ખોટો. કમ્પલસરી ING વાળું ક્રિયાપદ આવવું જોઈએ. અથવા ક્યારેક જ આ શબ્દનો ઉપયોગ થાય છે, હેબિચ્યુએટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. તો આ ત્રણમાંથી કોઈ પણ રીતે વાક્ય આવે
તો તમારા ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. ઓકે મિત્રો, એકદમ ઇઝી, ખાલી મગજમાં યાદ રાખવાનું છે યુઝડ ટુ આવે વાક્યમાં એટલે ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. બરાબર. પાછળ જે ક્રિયાપદો લખેલા છે એનું ધ્યાન ક્યાં રાખવું પડશે, પેલા ડાયલોગ વાળું પૂછાય ને પ્રશ્ન એમાં. તો પહેલો પ્રશ્ન તમને સમજાવું. સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. બરાબર. એનું પહેલું વાક્ય છે માનવ યુઝડ ટુ વેર લોંગ કુર્તા વેન હી પ્લેડ ગરબા. તો યુઝડ ટુ આપેલું છે અને એના પછી મૂળ ક્રિયા પછી V1. તો આપણા આ વાક્યમાં યુઝ ટુ પ્લસ V1 દેખાય છે, તો ઉપર કાઉન્સમાં લખેલું હશે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. બરાબર, એ તમારો આન્સર. બીજું વિકલ્પ છે મિથ યુઝડ ટુ પ્લે. રિપીટ કરું છું, યુઝડ ટુ પ્લે મૂળ ક્રિયાપદ ચેસ વેન હી વોઝ ઇન ધ સ્કૂલ. બરાબર, સ્કૂલમાં હતો ને ત્યારે એને ચેસ રમવાની આદત હતી. એવી રીતે ત્રીજો પ્રશ્ન છે ધોની હેબિચ્યુએટેડ ટુ ડ્રિંક 5 liters મિલ્ક ઇન હિઝ યંગ એજ. બરાબર, નાનો ધોની જુવાન હતો ને ત્યારે 5 લીટર દૂધ પીવાની એને આદત હતી રોજ. તો હેબિચ્યુએટેડ ટુ આપેલું છે ઓળખવા માટે. તો તમારા ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. ચોથો પ્રશ્ન છે મેની સ્ટુડન્ટ્સ આર યુઝડ ટુ. જો ટુ બીનું રૂપ આવ્યું આર, પછી યુઝડ ટુ અને ત્યાર પછી જોઈ શકો છો આઈએનજી વાળું ક્રિયાપદ. તો ટુ બીનું રૂપ યુઝડ ટુ અને પછી આઈએનજી હોય તો એ ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. બરાબર. પાંચમો પ્રશ્ન છે ઇન ધોઝ ડેઝ મોદીજી યુઝડ ટુ કીપ લોંગ બિયર્ડ. બરાબર, તો યુઝડ ટુ આવ્યું વાક્યમાં તો એ શું દર્શાવે છે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. ઓકે, તો આ થઈ ગયું લેંગ્વેજ ફંક્શન કાઉન્ટ્સમાંથી ઓળખવાની વાત. એક જ શબ્દ આવે છે યુઝડ ટુ દેખાય તો એના ઉપરથી તમને ફંક્શનનું નામ તરત ખબર પડી જશે. હવે આગળ જોઈએ એ રિસ્પોન્સ્ડ ડાયલોગમાં કેવી રીતે પૂછાશે. સિલેક્ટ એન્ડ રાઇટ ધ કરેક્ટ રિસ્પોન્સ સૂચના છે આગળની તમારી. પહેલો ડાયલોગ છે રિયાનો ડાયલોગ. ડીડ યુ વેર હાફ પેન્ટ ઇન કેનેડા. રિયાના ડાયલોગમાં છે ડીડ યુ વેર હાફ પેન્ટ ઇન કેનેડા. કાઉન્ટ્સની અંદર કાઉન્ટ્સમાં ફંક્શનનું નામ આપેલું છે એક્સપ્રેસિંગ એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. બરાબર. તો હવે 4 વિકલ્પ આપેલા છે ABCD. 4 વિકલ્પ છે ABCD. તો પહેલા વિકલ્પ છે યસ બટ આઈ કેનોટ વેર ઇટ ઇન કેનેડા. તો બટ આપ્યું છે તો એ તો વિરોધ દર્શાવે એટલે પહેલો વિકલ્પ નહીં આવે. બીજામાં છે આઈ શુડ આપેલું છે શુડ આપ્યું છે તો એ સલાહ દર્શાવે છે તો એ પણ નહીં આવે. બરાબર, બટ વાળું નહીં આવે, શુડ વાળું નહીં આવે. ત્રીજામાં ઇફ આપ્યું છે સી વિકલ્પમાં. બરાબર, તો એ તો કન્ડિશન દર્શાવે એટલે 3 વિકલ્પ નહીં આવે. તો ચોથા વિકલ્પમાં ચેક કરીએ હવે. આઈ યુઝડ ટુ વેર હાફ પેન્ટ ઇન કેનેડા. બરાબર, તો યુઝડ ટુ આવ્યું વાક્યમાં યુઝ ટુ આવે તો ફંક્શન નામ રહેશે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. ઓકે ફ્રેન્ડ્સ, આઈ થિંક સો તમે સમજી રહ્યા છો. બરાબર, વિડીયોને ધ્યાનથી જોજો, જલ્દી ખબર પડશે. બીજામાં છે નીતાનો ડાયલોગ છે વોટ વોઝ યોર ફેવરેટ પાસ ટાઈમ. તો નિશાના ડાયલોગમાં ખાલી જગ્યા છે અને કાઉન્ટ્સમાં ફંક્શનનું નામ લખેલું આવશે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. તો પહેલા વાક્યમાં છે આઈ લાઇક સ્વિમિંગ વેરી મચ. તો અહીંયા તો પસંદગી છે, ચોઈસ છે એ નહીં આવે. બીજામાં વેન આઈ વોઝ અ સ્ટુડન્ટ આઈ યુઝડ ટુ પેઇન્ટ. યુઝડ ટુ પ્લસ V1 આવ્યું. યુઝ ટુ પ્લસ V1 આવે તો એ તમારું હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ એટલે કે બીજા વિકલ્પનો જવાબ છે બી. બીજા પ્રશ્નોનો જવાબ છે વિકલ્પ બી. બરાબર, છતાં સી વિકલ્પ જોઈ લો તો એમાં વુડ રાધર દેખાય છે, વુડ રાધર ધેન, તો એ ચોઈસ દર્શાવે, હેબિચ્યુઅલ પાસ્ટ દર્શાવતું નથી. ડી વિકલ્પમાં તમને વેન આપેલું છે તો એ સમય દર્શાવે છે. બરાબર, ટાઈમ દર્શાવે તો એ પણ આવે નહીં. ઓકે, તો તમારા મિત્રો અહીંયા ફંક્શનનું નામ રહેશે બીજા ડાયલોગનો વિકલ્પ રહેશે
બી એ તમારો આન્સર છે. ત્રીજાની અંદર ત્રીજા ડાયલોગમાં એક્ઝામ્પલમાં રિપોર્ટર પૂછે છે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ. તો મિસ્ટર અંબાણીના ડાયલોગમાં ખાલી જગ્યા છે અને ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. પહેલા વિકલ્પમાં જુઓ આઈ હેડ ટુ સેલ ડિફરન્ટ થિંગ્સ ઇન રિટેલ માર્કેટ. તો હેડ ટુ આપેલું છે તો એ ફરજિયાતપણું દર્શાવે છે એટલે એ નહીં આવે. બીજામાં આઈ ડીડ યોગા એન્ડ મેડિટેશન એન્ડ આવ્યું એક ક્રિયા બીજી ક્રિયા તો એ તો સિન્થેસાઇઝિંગ બતાવે છે એટલે એ પણ નહીં આવે. ત્રીજા વિકલ્પમાં તમે જોઈ શકો છો ત્રીજા વિકલ્પમાં યુઝડ ટુ વર્ક એટલે યુઝ ટુ પ્લસ V1 આવ્યું. તો હેબિચ્યુઅલ પાસ્ટ જ્યારે લખેલું હોય ત્યારે આ શબ્દ જે વાક્યમાં દેખાય યુઝ ટુ પ્લસ V1 એ વિકલ્પ આપણો આન્સર રહેશે. તો ત્રીજા પ્રશ્નનો વિકલ્પ આન્સર છે ઓપ્શન સી. બરાબર. છતાં ચોથામાં જોઈ લો પીપલ ગેવ મી ફૂલ સપોર્ટ ટુ વિન. ટુ પછીનું વાક્ય હેતુ દર્શાવે છે એટલે તો પર્પઝ વાળું આવે એટલે એ નહીં આવે આન્સર. આ જ રીતે ચોથો વિકલ્પ આપેલો છે કબીર વોટ ડીડ યુ ડુ વેન યુ વર યંગ. બરાબર. તો કબીરે પૂછ્યું છે સંતોના નામ લખેલા છે. કબીરે પૂછ્યું છે કે તમે જ્યારે નાના હતા ત્યારે શું કરતા હતા. તો કવિ કલાપી કહે છે એના ડાયલોગમાં ખાલી જગ્યા છે અને ફંક્શનનું નામ આવશે હેબિચ્યુઅલ પાસ્ટ એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. તો પહેલા વિકલ્પમાં જુઓ આઈ યુઝ ટુ રાઇટ પોએમ્સ વેન આઈ વોઝ યંગ. યુઝડ ટુ રાઇટ યુઝડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે તો એ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ દર્શાવે છે. તો ચોથા વિકલ્પનો આન્સર ઓપ્શન એ રહેશે. બરાબર. એ તમારો આન્સર છે. છતાં બીજામાં જોઈ લો પાછળના 3 આન્સરમાં છે કે નહીં. બી વિકલ્પમાં તમે જોઈ શકો છો વચ્ચે ઇફ આપેલું છે તો એ કન્ડિશન દર્શાવે એટલે એ નહીં આવે. સી વિકલ્પમાં આઈ યુઝડ પાછળ આપ્યું છે વેન આઈ વોઝ યંગ આઈ યુઝડ આપ્યું છે પણ એના પછી ટુ પણ નથી અને મૂળ ક્રિયાપદ પણ નથી એટલે આ વિકલ્પ પણ ખોટો. અને ચોથામાં ધો આપેલું છે તો એ તો કોન્ટ્રાસ્ટ દર્શાવે. બરાબર. જો સી વિકલ્પ તમને કન્ફ્યુઝ કરવા માટે આપેલું છે પણ શું જોવાનું ચેક શું કરવાનું યુઝડ ટુ હોવું જોઈએ અને પછી મૂળ ક્રિયાપદ હોવું જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ. તો અહીં સુધીનું જે મેં તમને ચલાવ્યું છે એ હું તમને સેન્ડ કરું છું. તમારે હોમવર્ક તરીકે નોટબુકમાં લખી દેવાનું છે. બરાબર. અને આને ધ્યાનથી જોઈ લેવાના વિડીયોને અને જે એક્ઝામ્પલ લખાવે છે ધ્યાનથી વાંચી લેવાના તો ડેફિનેટલી તમને આ ઓપ્શન્સ આવડી જશે. આ ગ્રામરના ટોપિક્સ આવડી જશે. આ ફંક્શન્સ આવડી જશે. ઓકે ફ્રેન્ડ્સ. બાય. હજી ફંક્શન પૂરા થયા નથી એ આગળ વિડીયોમાં આવશે. બાય.